પ્રવાસનો બીજો અને ત્રીજો દિવસ તારીખ 7/5/2025 અને 8/5/2025 રોજ અમે ઉજ્જૈનથી ચિત્રકૂટ તરફ જવા રવાના થયા. તેનું અંતર કુલ 850 કિલોમીટર છે. સવારે 7મી તારીખે સવારે 7 વાગે બસમાં બેઠા હતા તો 24 કલાક બાદ સવારે બીજા દિવસે 5 વાગે અમે ચિત્રકૂટ આવી પહોંચ્યા હતા. વચ્ચે જમવા માટે, નાસ્તા માટે અને ફરવા ફરવા માટે થોડું હોલ્ડ કર્યો હતો, પરંતુ ખૂબ જ મજા આવી ગઈ. પ્રવાસમાં કોઈ થાક લાગ્યો ન હતો, કારણ કે એસી બસ હતી. તારીખ 9/5/2025 રોજ અમે સવારે તૈયાર થઈને નાસ્તો કરવા માટે આવી ગયા હતા. ફાફડા, કઢી, મરચા, ચા અને કોફી નાસ્તો કરી રહ્યા છીએ એ પાછળ આપણે જોઈએ છીએ. ત્યારબાદ અમે ચિત્રકૂટથી સાઇટ સીન માટે નીકળ્યા છીએ. રિક્ષાઓ તૈયાર છે. અમારા મિત્રો ફોટોગ્રાફ કરાવી રહ્યા છે અને વિડીયોગ્રાફ કરાવી રહ્યા છે. હવે આગળ જોઈએ તો આ રિક્ષાઓમાં બધા અમારા સાથી મિત્રો, પ્રવાસી મિત્રો બેસી ગયા છે અને હવે અમે ચિત્રકૂટની સાઇટ સીટ માટે જઈ રહ્યા છીએ. દરેક વ્યક્તિ દીઠ અમે 300 રૂપિયા મહેનતાનું કર્યું છે સવારથી સાંજ સુધી. વચ્ચે અમે બપોરે હોટલ પર પાછા આવીશું અને ભોજન લઈશું. હવે દરેક મિત્રો ખૂબ જ આનંદમાં છે. ખુશનુમા વાતાવરણ છે. હવા ઠંડી ઠંડી આવે છે અને નથી ગરમી કે નથી ઠંડી, તો સરસ ખુશનુમા વાતાવરણ છે. બધા આનંદમાં છે અને હાથ હલાવીને વિષ્ણુભાઈને અભિવાદન આપી રહ્યા છે. હવે આગળ જોઈએ લોકો સવારના 7:30 થઈ ગયા છે અને અમે હવે ચિત્રકૂટના સાઇટ સીન માટે જવા રવાના થયા છીએ. હવે રિક્ષાઓ છે. હવે જોઈએ સાઇટ સીનમાં પ્રથમ જ્યાં રામ ભગવાન, સીતા માતા જે પથ્થર ઉપર પોતે બેઠા હતા વનવાસ દરમિયાન, એ પથ્થરની અહીંયા તમને નિશાની બતાવીએ. અને જ્યાં ઇન્દ્રદેવનો પુત્ર જયંત જે કાગડો બનીને આવ્યો હતો અને રામ ભગવાને બાણ મારીને એની એક આંખની કીકી એ લઈ લીધી હતી, તે ચિત્ર અહીંયા જોવા મળશે. મહારાજ બધા પ્રવાસીઓને સમજાવી રહ્યા છે કે આ પથ્થર, આ જગ્યાનું શું મહત્વ છે. હવે બધા ધ્યાનથી સાંભળી રહ્યા છે, તેમાં હું પણ બેઠો છું. હવે બહેનો સાંભળે છે અને અભિવાદન કરી રહ્યા છે. અમારા બસના તમામ સભ્યો ખૂબ જ ધાર્મિક છે. મહારાજ પાસે આશીર્વાદ મેળવે છે, વંદન કરે છે અને હવે જોઈએ મહારાજ જે સમજાવે છે તે ધ્યાનથી સાંભળીએ છીએ. આ જગ્યા છે જે કેસરી કલરની દેખાય છે, પૈસા મૂક્યા છે, તે રામ ભગવાન પોતે આ જગ્યા ઉપર બેઠા હતા. અને આ બાજુમાં છે એ રામ ભગવાનના જે દ્વાપર યુગની અંદર જે એમના પગના ચિહ્ન છે. આ બાજુમાં એક ચિહ્ન છે, એ સીતા માતાનું ચિહ્ન છે. હવે આજે અહીંયા એક ખાડો દેખાય છે, ત્યાં તે જયંત નામનો ઇન્દ્રદેવનો પુત્ર જે કાગડો હતો, એ કાગડો ત્યાં બેઠેલો હતો, તેની જગ્યા છે. એટલે આ પથ્થરનું ખૂબ જ મહત્વ છે. જે રામ ભગવાન પોતે દ્વાપર યુગની અંદર, દ્વાપર યુગ ગયો, ત્રેતાયુગ ગયો અને કલયુગ આવ્યો, અને ત્યાં બેઠા બેઠા જે જગ્યા છે એ જગ્યાના ચિહ્નો હજુ પણ એમના એમ છે. અમારા મિત્રો એ જગ્યાને વંદન કરી રહ્યા છે, આશીર્વાદ મેળવી રહ્યા છે, સાધુ સંતોના દર્શન કરી રહ્યા છે અને આશીર્વાદ મેળવી રહ્યા છે. આપણે જોઈએ છીએ પાછળ ખૂબ જ ધાર્મિક લોકો છે અને અમે યાત્રા માટે આવ્યા છીએ, કોઈ મોજ શોખ કરવા માટે આવ્યા નથી. હવે બહેનો પણ ખૂબ જ ધાર્મિક છે. બસની અંદર ભજન ગાય છે, હનુમાન ચાલીસા થાય છે, આરતી થાય છે. આ છે જાનકી કુંડ. જાનકી કુંડની અંદર સીતા માતાના ચરણ
બંને ચરણના ચિહ્નો છે. બંને ચરણના ચિહ્નોને અમે દર્શન કરીએ છીએ અને આશીર્વાદ મેળવીએ છીએ. આ જાનકી કુંડ એટલા માટે ખૂબ જ મહત્વનું છે કે સીતા માતા અહીંયા જાનકી કુંડની અંદર સ્નાન કરવા આવતા હતા. જ્યારે 14 વર્ષ વનવાસ થયો રામ ભગવાનને, ત્યારે એવું કહેવાય છે કે ચિત્રકૂટની અંદર તેઓ 11 વર્ષ 6 મહિના અને 18 દિવસ જેટલું રહ્યા હતા. એ દરમિયાન સીતા માતા જાનકી કુંડની અંદર સ્નાન કરવા માટે આવતા હતા. અમારા મિત્રો જાનકી કુંડના જે પવિત્ર જળ છે એ પવિત્ર જળને માથે ચડાવે છે અને માતા સીતાના આશીર્વાદ મેળવે છે. ત્યાં જાનકી કુંડની અંદર ઉપર એક રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકી આવું એક સરસ મંદિર છે. એ મંદિરમાં ભક્તો દર્શન કરી રહ્યા છે. અમારા મિત્ર રમેશભાઈ મારી સાથે સાથે ચાલે છે, અમારી સોસાયટીના છે, મારા પડોશી છે અને તેઓ કોડાના વતની છે. અમે આ જાનકી કુંડ છે તે રસ્તાથી ખૂબ જ 50 ફૂટ નીચો છે, 50 પગથિયા નીચો છે અને આ 50 પગથિયા નીચે આવીને જાનકી કુંડમાં દર્શન કરવાના હોય છે. આ એક ભરત દર્શન મંદિર છે. ભરતનું મંદિર કોઈ જગ્યાએ જ જોવા મળે છે આખા ભારતમાં, તો આ ભરતનું મંદિર પણ અહીંયા જોવા મળે છે અને ભરતભાઈના દર્શન કરી ભગતના દર્શન કરીને અમે આશીર્વાદ મેળવીએ છીએ. ત્યારબાદ અમે રામઘાટ પહોંચી ગયા છીએ. જે રામઘાટ જવા માટે રિક્ષાવાળા અમને ભરતઘાટ ઉતારે છે અને ભરતઘાટમાં અમે નૌકા વિહાર દ્વારા અમે નૌકા વિહારમાં 15 થી 16 જણ બેસી જઈએ છીએ. આ નૌકા વિહાર છે શણગારેલી અને એમાં બેસીને અમે એ નૌકા વિહારવાળા અમને ભરતઘાટથી રામઘાટ લઈ જશે. અને એવું કહેવાય છે ને કે ચિત્રકૂટમાં અનેક ઘાટ સાધુ સંતો કી ભીડ, चित्रकूट में अनेक घाट साधु संतों की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. એ વાત સાચી છે. અહીંયા અનેક ઘાટ આવેલા છે, અનેક મંદિરો છે. અહીંયા અમે હવે રામ અને ભરતનો જો મિલાપ થયો તો એ જગ્યા ઉપર આવી ગયા છીએ અને ત્યાં ફોટો ખીંચવાની મનાઈ છે. આગળ છે રામ કુટીર, જે પર્ણ કુટીર કહેવાય છે. રામ ભગવાને અહીંયા 11 વર્ષ અને 6 મહિના અને 18 દિવસ જે વિતાવ્યા ત્યાં પર્ણ કુટીરમાં. એ પર્ણ કુટીર છે એની વનસ્પતિના પાનની બનાવેલી કુટીર છે અંદર. લક્ષ્મણની કુટીર છે અને અહીંયા રામ ભગવાન પોતે એ 11 વર્ષ દરમિયાન અહીંયા પોતે સભા મંડપ ભરતા અને લોકોની સાથે વાતચીતો કરતા. અહીંયા તુલસીદાસનું પણ એક શિલ્પ કોતરણી છે, બ્રહ્મા વિષ્ણુ મહેશની છે, લક્ષ્મી નારાયણનું મંદિર છે, હનુમાન દાદાની મૂર્તિ પણ છે. અહીંયા ભરત જ્યારે ખબર પડે છે કે મારા ભાઈ રામ લક્ષ્મણ અને સીતા માતા વનવાસ ગયા છે, ત્યારે તેઓ અયોધ્યાથી અહીંયા આવે છે અને રામ ભરત મિલાપની જગ્યા પણ છે. અહીંયા વનદેવી માતાનું મંદિર છે, એટલે કે સીતા માતાનું મંદિર છે. અહીંયા પણ સીતા માતા આવીને રહ્યા હતા અને સીતા માતાના પોતાના ચરણના ચિહ્નો છે અને ચિહ્નોને દર્શન કરીને અંદર અમે જઈ રહ્યા છીએ હનુમાન ધારા. હનુમાન ધારા ઉપર એક પર્વત છે અને આ પર્વત ઉપર સરસ્વતી નદીનું જે ધારા વહી રહી છે એ ધારાથી એક જળકુંડ ભરાય છે, પરંતુ એ જળકુંડનું પાણી છલોછલ થતું નથી અને બહાર કઈ જગ્યાએ વહી જાય છે એ કોઈને ખબર નથી. એ રહસ્ય છે. અને અમે ઉડન ખટોલાની અંદર જઈ રહ્યા છીએ, કારણ કે અંદર ઉડન ખટોલામાં ન જવું હોય તો 600 પગથિયા છે. આ હનુમાન ધારામાં એક અહીંયા જોવા મળે છે ચિત્રની